आप सब देख सकते हो गाइस, यहीं पे है औद्योगिक कार्य संस्था लिखा हुआ बोर्ड। તો હવે આપણે ઔદ્યોગિક કાર્ય સંસ્થાની મુલાકાત લઈશું. તો ચાલો આપણે હવે મુલાકાત લઈએ. હવે આપણે આવી ગયા છીએ આઈટીઆઈમાં. બે સાઈડ બગીચો છે, આ બાજુ બગીચો છે, આ બાજુ પાછું રમવાનું ગ્રાઉન્ડ હોતન છે. અને હવે આપણે જઈએ પાર્કિંગ બાજુ. અને અહીંયા બોર્ડ માર્યું છે લર્નિંગ લાયસન્સ, મતલબ જે આપણે પછી અહીંયા લર્નિંગ લાયસન્સ શરૂ થાય. અને હબડિયો ખુલ્લો આપણે પાર્કિંગમાં આવી ન ગયા. હાલો શરૂ કરો. અને હવે આપણે રાજ્ય મોબાઈલ બસ જોવો ક્યાં દેખાડો ખરા એટલે રિવ્યુમાં રિવ્યુ ઓલું પાછું કટ કરો અને વન પ્લસ ના છે, મતલબ કે 1015 રૂપિયાના બસ આવે. અને વન પ્લસ ના છે, મતલબ કે 1015 રૂપિયાના બસ આવે. આવું દેખાતું હોય અને ડબલ આવે એ પાછા મૂકી દઈશું આપણે. અને હવે અંદર ખોલશું કાંઈક આવા દેખાય. જો તમે જોઈ શકો છો, કાનમાં ચડાવ્યું તો 1.5 વર્ષ રહ્યો તો નામ નહીં ખબર, મને નથી ખબર તો નથી. તો દોસ્તો આપણે આવી ગયા છીએ હવે આપણે આઈટીઆઈ સાઈડમાં. આ રૂમ છે અમારો. આ બધા અમારા અહીં બેસવાની આ જગ્યા છે. અહીં સાહેબને બધા અહીં બેસે અમારા. અહીંયા અમારા યુટ્યુબર આ મેન છે. શું લેવાનું ચોપડી કા ખાઈ આપો તો દોસ્તો અમે આવી ગયા છે અમારા થિયરી રૂમમાં આવી ગયા છીએ. શું ગાઈસ, તો હવે આપણે ન્યૂ ઓપનિંગ ખોલી છે. બહુ ખરાબ છે. વિડીયો બનાવતો એટલે એમ તેને વેલા રહી જાય. હવે આપણે મળીએ 9 વાગે. ગુડ નાઈટ, ગુડ આફ્ટરનૂન. આપણે બધાથી છેલ્લે વાહે બે છીએ. અને હું છેલ્લેથી ત્રીજી બેન્ચમાં બેસું છું. અને આપણે રાકેશ દેખાણી બીજી બેન્ચમાં. મતલબ કે ક્યાં બેસે છો તેમ તમારી સીટ એમને બતાવી. નહીં અમારે બ્લોગ બનાવવાનો છે, તમે લેવા છે વાયરલ થઈ જાઓ તો તમને કહેવાનું છે તો વાંધો કાંઈ મારી હું ઘોડા એમનો લવાય એમાં કાંઈ રિવિઝન કરવાનું છે. અને આ નામ છે સેલોર પ્રકાશ પી અને આઈટીઆઈ જસદણની છે. રોલ નંબર 8 છે. કોઈને જોતી હોય તો કીજો. અને બધા સ્પેલિંગ પણ લખેલા છે આમાં. અડધા તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરજો. જેટલી બને એટલું શેર કરજો. બાય બાય.